સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા। 79માં સ્વાતંત્ર્ય પર્વની સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે સવારે નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાળાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવાયો હતો, સાથે દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા। તો આ સમયે માજી કોર્પોરેટરો, માજી ધારાસભ્યો, માજી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે, ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે। આપણા રાષ્ટ્રીય નેતા, આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા, ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે, એ આંદોલનના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે। અને જે રીતે આખા દેશની અંદર આંદોલન ચાલી રહ્યું છે, વોટ છોડ ગદ્દી છોડ, તો આ આંદોલન આપણા સ્વતંત્ર માટે, આપણે આઝાદી અને આપણા વોટની આઝાદી માટેનું છે। ત્યારે આપણે સૌ એમાં લોકો પાસે જઈએ, લોકોને સમજાવીએ કે આપણે જે બલિદાન અને આપણે જે 400 વર્ષથી આપણી જે અથક પરિશ્રમ આંદોલનથી જે આપણે આઝાદી મેળવી, એ આઝાદી આજે ખતરામાં છે। વિદેશી લોકોના હાથા બની ગયેલા આ સરકારની સામે લડવાનો સમય છે। ચાલો સૌ આપણે ભેગા થઈએ અને આ સત્તાને અને આપણી આઝાદી મેળવીએ અને આપણો વોટ વન નેશનનું જે આપણા નેતાએ આપણને બે આપ્યું છે, તેને લઈને આગળ વધીએ। આપ સૌને આજે 15મી ઓગસ્ટના દિવસે આ સ્વતંત્ર દિવસથી હું શુભેચ્છા આપું છું।